ગંગાના પુત્ર ભીષ્મ, વસુદેવ દેવકી નંદન આજ ભગવાનને મળવા જાય છે ગંગા પુત્રને, અને બાણની સયા ઉપર ભીષ્મ લેટા છે. અને ખબર પડી કે વાસુદેવ આવ્યા છે. ઓહો, વાસુદેવ પધારો, હે કેશવ, હે દેવકી નંદન, આમ કરીને ભીષ્મના આંખમાંથી આંસુડા પડવા માંડ્યા. ત્યારે દેવકી નંદને એટલું બધું, પિતામહ, તમારે આંખમાંથી આંસુ? હે કેશવ, આજ મારે તમને એક પ્રશ્ન કરવો છે. 18 દિવસ મહાભારતનું યુદ્ધ હાલ્યું, અને 18 દિવસ સુધીમાં આ મહાભારતના યુદ્ધને જોયા કર્યો, અને હું આ બાણની સયામાં સૂતો છું, એની પીડા સહન કરતો રહ્યો. હું ગંગાનો પુત્ર ભીષ્મ, સ્વઈચ્છાએ મારું મૃત્યુ. પણ કેશવ, હું તમને એટલો પ્રશ્ન કરું છું કે એવા તો મેં ક્યાં પાપ કર્યા પ્રભુ, હે દેવકી નંદન, કે મારે બાણની સયા ઉપર સૂવું પડ્યું? ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે, હે ગંગાપુત્ર, આજથી તમે 7મા જન્મમાં એક રાજકુમાર હતા, યુવાન હતા. રથ લઈને રસ્તામાં નીકળ્યા, અને એમ કહેવાય છે કે મરેલો સર્પ હતો. એ સર્પને તમે જોયો, રથમાંથી નીચે ઉતરીને સર્પનું પૂંછડું પકડી અને ગોળ ગોળ ઘુમાવીને સર્પને તમે નાખ્યો. એ કાંટાની વાડ ઉપર પડ્યો. એ કાંટા એના શરીરમાં ભોંકાઈ ગયા. એ શરીરમાં ભોંકાઈ ગયા, અને એની પીડા એણે 18 દિવસ સુધી સહન કરી. એ પીડાનું પરિણામ, હે ગંગાપુત્ર, આ તમે ભોગવી રહ્યા. હે દેવકી નંદન, આજે આ મહાભારતના યુદ્ધમાં મારે 100 દીકરા હોવા છતાં, હે દેવકી નંદન, મારી અગ્નિને સીતાને દાહ દેવાવાળો એક પણ દીકરો બચ્યો નહીં. એવું મારું કયું કર્મ છે કે એ કર્મને આધીન આજે મારો એક દીકરો મારી સીતાને અગ્નિદાહ દેવા બચ્યો નહીં? ત્યારે કૃષ્ણએ કીધું, હે મહારાજ ધૃતરાષ્ટ્ર, તમે આજથી 4થા જન્મના પારાધી હતા, અને તમે પારાધી હતા, અને એને એવી ઝાડ બનાવી અને અગ્નિનો ભઠ્ઠો નીચે રાખ્યો, અને ઉપર ઝાડ પાથરી છે. પક્ષીઓ આવ્યા, છણ નાખી છણવા મળ્યા, અને ઝાડમાં એકદમ દાવાનળ ભડકી ઉઠ્યો. કોઈની ચાંચ કપાઈ ગઈ, કોઈની પગ કપાઈ ગયા, કોઈની પાંખું બળી ગઈ, કોઈ નેત્રહીન થયા. આવા 100 પક્ષીઓ હતા ને બળીને ખાખ થઈ ગયા. અને બાકીના જે ગાય હતા પક્ષીઓ, કોઈની પાંખ, કોઈની આંખ, કોઈને નાક, કોઈના દાંત, કોઈના પગ, આવા પગહીન થઈ ગયા. જે પગહીનને કોઈના અંગ જે હતા, દુઃખ અનુભવ્યા હતા, એ તમારા બધા સગા સંબંધી થયા. અને 100 પક્ષીઓ બળીને ખાખ થયા, એ તમારા 100 પુત્ર હતા. મહારાજ ધૃતરાષ્ટ્ર, મારું તો તમને એટલું જ કહેવાનું કે કર્મ છે, કર્મના બંધન છે. કર્મ કોઈને છોડતો નથી. ગર્ભવાસ કીધો કરણી તણો, જઠરંતી જતન કીધું, સર્વ દેવતા સાક્ષી થયા. દેહ મુક્તિ તણું બંધન, દેહ મુક્તિ તણું વચન દીધું. અરે પ્રણવનો મંત્ર જાપ આપ્યો, બંધનથી છૂટતા જીવ બહાર આવ્યો. જન્મ જન્માંતર ભટકી રહ્યો છતાં, હે જીવ, તને ઈશ્વર યાદ ન આવ્યો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.